વેલકમ વિદ્યાર્થી તમારું સ્વાગત છે. ધોરણ 6 ગણિતમાં જોઈએ આહારના ઘટકો. હવે આહાર તો આપણે જોઈએ તો કે આહાર કોને કહેવાય કે જે આપણે રોજિંદા જીવનમાં જે ખોરાક ખાઈએ એ એટલે આપણો આહાર. હવે આહાર છે એ આહાર એ આપણો આહાર છે એ રોજ દિન અને પ્રતિદિન બદલાતો રહે છે. આપણો કોઈ એક ટાઈમનો ખોરાક છે એ ખોરાક આપણે સરખો ખાતા નથી. હવે એક ખોરાક છે તો ખોરાકની પણ વિવિધતા આપણને જોવા મળે. આપણા ખોરાક છે તો આપણા ખોરાકમાં પણ એ આપણે છે એ આપણે જોવા મળે. હવે આ ખોરાક છે એ ખોરાક કેવું છે એ કેવી રીતના વિવિધતા જોવા મળે તો કે ભારત દેશના વિવિધ રાજ્યોમાં જોઈએ તો કે એ પ્રમાણનો ખોરાક છે એ ખોરાક એ ખાતા હોય છે અને આ ખોરાક છે એ ખોરાક એને માટે એ જરૂરી છે. હવે ખોરાક આપણે બધાય છે બધાય ખોરાક ખાઈએ તો એ બધાય ખોરાકમાં આપણે જે ખાઈએ એ ખોરાક કેવો હોવો જોઈએ. આહાર છે એમાં કયા કયા આહારના ઘટકો છે એ ઘટકો હોવા જોઈએ. તો આહારના ઘટકો એની આપણે વાત કરીએ. આહારના ઘટકોમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી છે, ક્ષાર છે, પાણી છે, વિટામિન્સ છે, બરાબર? આ બધા આહારના ઘટકો છે. એ બધા આહારના ઘટકો હોય તો જ આપણો આહાર છે કેવો છે તો કે આપણો સંપૂર્ણ આહાર છે. હવે આને આપણે પોષક દ્રવ્યો તરીકે પણ ઓળખી શકીએ કે જે આપણા શરીર માટે સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. એટલે પોષક દ્રવ્યો છે કેવું કોને કહી શકીએ આપણે તો કે આપણા આહારમાં જે શરીર માટે જે જરૂરી ઘટકો છે એને પોષક દ્રવ્યો છે પોષક દ્રવ્યો કહેવામાં આવે છે. તો કે પોષક દ્રવ્યોમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષાર અને પાણી છે પાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાચક રેસા છે તો પાચક રેસાનો પણ એમાં સમાવેશ છે કરવામાં આવે છે. તો આ બધાય જે ઘટકો છે તો આપણે ઘણી વખત એવું જોઈએ તો કે ભાઈ આ બધાય ઘટકો છે ઘટકોની સામ્યતા શું છે. આપણે રોજ એક પ્રકાર છે એ લઈએ બરાબર તો એ પ્રકારમાં એમાં પ્રોટીન છે, કાર્બોદિત છે કે ચરબી છે તો એનું આપણે પરીક્ષણ છે પરીક્ષણ કેવી રીતના કરી શકીએ તો કે દરેકે દરેક પ્રકારનો ખોરાક છે તો દરેકે દરેક પ્રકારમાં એના જે પ્રોટીન કાર્બોદિત પદાર્થ કયો છે, પ્રોટીન વાળો પદાર્થ કયો છે, ચરબી કયા પદાર્થમાં છે, કયા ઘટકમાં છે તો તેનું આપણે પરીક્ષણ છે કરી શકતા નથી. તો એ પરીક્ષણ કરવા માટે એનું જે તપાસ છે એ તપાસ કરવા માટે ની તપાસ છે એ તપાસ આપણે જાતે પણ કરી શકીએ. એના માટે કેટલાક જે સાધન છે કેટલાક જે સાધન છે એ સાધનની જરૂર પડે. એની મદદથી આપણે એની જાળવણી છે તપાસ છે તપાસ આપણે કરી શકીએ. તો આપણે પહેલું છે પહેલું લઈએ તો ભાઈ કાર્બોદિત પદાર્થ. હવે કાર્બોદિત છે તો કે ભાઈ કાર્બોદિતની છે ચકાસણી કેવી રીતના કરવામાં આવે એ જોઈએ આપણે. તો કાર્બોદિત પદાર્થ છે એ કયા કયા પદાર્થમાં હોય બરાબર. કાર્બોદિત પદાર્થ છે એ શેમાં હોય બરાબર તો કે ઘઉં છે, બટેટા છે, બરાબર, સકરિયા છે. એ બધા પદાર્થો એવા છે કે એમાં કાર્બોદિત પદાર્થ છે ચોખા છે તો એમાં કાર્બોદિત પદાર્થ છે રહેલો હોય છે. તો કાર્બોદિત પદાર્થ છે એની ચકાસણી કરવા માટે આપણે શું કરી શકીએ. દાખલા તરીકે માનો કે તમે તમારા હાથમાં એક બટેટું છે એ બટેટું લો બરાબર. બટેટું એની ઉપરની જે છાલ છે એ ઉપરની એ છાલને કાઢી નાખો. હવે એના ઉપર આયોડિનનું ટીપું આયોડિન છે એટલે કે મીઠાનું જે દ્રાવણ છે એ દ્રાવણ છે એ લઈ અને ડ્રોપરની મદદથી એ આયોડિનના મીઠાનું જે દ્રાવણ છે એને બટેટા ઉપર મૂકવામાં આવે તો એમાં એની કાર્બોદિતની હાજરી છે કે નહીં એ આપણે તપાસ કરી શકીએ. હવે કાર્બોદિત છે એના બીજા પણ ઘણા પ્રકાર હોય જેમ કે સ્ટાર્ચ છે, શર્કરા છે બરાબર. એ બધા કાર્બોદિતના સ્વરૂપમાં આપણને જોવા મળે છે. એટલે કે એનો મતલબ એમ નથી ભાઈ કાર્બોદિત પદાર્થ છે એ શેમાં હોય. તો કાર્બોદિત પદાર્થ છે એના ઉદાહરણ તરીકે આપણે સ્ટાર્ચ અને શર્કરાનો છે એમાં પણ કાર્બોદિત પદાર્થ છે
હવે એ કાર્બોદિત પદાર્થ છે એની ચકાસણી કરવા માટે છે કે આપણે એનું સ્ટાર્ચમાં એનું રૂપાંતર કરી શકીએ. જેમ કે આપણે બધાને ખબર છે કે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક છે બનાવવા માટે પહેલા એનું સ્ટાર્ચ છે સ્ટાર્ચમાં રૂપાંતર કરે અને પછી કોઈ ખોરાક છે ખોરાક બનાવે. અને એ ખોરાક જે બન્યો એ વનસ્પતિ છે અન્ય પ્રાણીઓ છે એ એનો ખોરાકનો ઉપયોગ કરે. એવી રીતના જે કાર્બોદિત પદાર્થમાં જે સ્ટાર્ચ છે એ સ્ટાર્ચનું પરીક્ષણ પણ આપણે કરી શકીએ. એના માટેનું બટેટું છે બરાબર, બટેટું લઈ એમાં આયોડિનનું દ્રાવણ નાખવામાં આવે તો શું થશે? તો આ કાર્બોદિત પદાર્થની જો હાજરી હશે, એમાં સ્ટાર્ચની હાજરી હશે અથવા કે શર્કરાની હાજરી હશે તો એનો રંગ કેવો રંગ થઈ જાય? તો કે એનો રંગ કેવો થઈ જશે? તો ભાઈ કાળો અથવા ઘેરો રંગ એનો થઈ જશે. તો કાળો અને ઘેરો રંગ થતો હોય તો જ એમાં કાર્બોદિતની હાજરી છે, બાકી હાજરી છે. બરાબર, તો એ રીતના આપણે પરીક્ષણ છે એ કરી શકીએ. અને એ પરીક્ષણ કર્યા બાદ બરાબર તો એ કયા પદાર્થો છે એની આપણે તુલના પણ કરી શકીએ ને ભાઈ, કયા પદાર્થોમાં છે એ કાર્બોદિત પદાર્થ છે એ રહેલો છે. બરાબર, તો એના માટે આપણું આયોડિનનું દ્રાવણ છે એવું ખૂબ જ જરૂરી છે. હવે આ કાર્બોદિત પદાર્થ છે આપણે કોઈ પણ છે એનું પરીક્ષણ કરીએ એટલે જે રસાયણો આવતા હોય રસાયણોને આપણે ચાખવાનું અથવા ટેસ્ટ કરવાનું નથી. માત્ર ને માત્ર એને આપણે સ્પર્શ પણ કરવાનો નથી. આપણે મદદ ડ્રોપર છે, ડ્રોપરની મદદથી જે દ્રાવણના ટીપા છે ટીપાને લેવાનું છે. હવે બીજાની વાત કરીએ આપણે તો કે ભાઈ પ્રોટીન. ભાઈ પ્રોટીન છે, ભાઈ પ્રોટીનની ચકાસણી કરવી હોય તો આપણે પ્રોટીનની ચકાસણી કેવી રીતના કરી શકીએ? તો પહેલી વસ્તુ એ તો કે પ્રોટીન ક્યાં ક્યાંમાં હોય? બરાબર, તો કે વાલ છે, વટાણા છે, બરાબર, મગ છે, બરાબર, ચણા છે, એ બધા એવા પદાર્થો છે કે જેમાં પ્રોટીન છે, પ્રોટીન ભરપૂર માત્રામાં. હવે એ પ્રોટીનની ચકાસણી કરવા માટે શું કરવામાં આવે છે? ભાઈ પ્રોટીનની જે ટેસ્ટ કરો, કયા પદાર્થોમાં પ્રોટીન છે, પ્રોટીનની હાજરી છે, તો એનો ટેસ્ટ કરો. તો એનો ટેસ્ટ આપણે કેવી રીતના કરી શકીએ? તો એના માટે એક રસાયણ આવે. કયું રસાયણ? તો કે કોપર સલ્ફેટ. બરાબર, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા. હવે ઇન કેસ માનો આપણે ચણા છે એ ચણાને વાટી ભૂકો કરી અથવા પાવડર એનો બનાવ્યો. પાવડર બનાવ્યા બાદ એમાં થોડું પાણી છે પાણી નાખી અને એને હલાવો. પછી કોપર ડ્રોપર છે, ડ્રોપરની મદદથી કોપર સલ્ફેટ છે, કોપર સલ્ફેટના 2 ટીપા 2 અથવા 3 ટીપા છે એક જે કસનળીમાં આપણે નાખેલું છે, બરાબર ને, ચણાનો પાવડર છે તે, બરાબર, એમાં કોપર સલ્ફેટ છે, કોપર સલ્ફેટ નું દ્રાવણ છે એ આપણે 2-3 ટીપા નાખવાનું છે. અને કોસ્ટિક સોડા છે એ કોસ્ટિક સોડાના 10 ટીપા છે એ રોપરની મદદથી આપણે કસનળીમાં નાખવાના છે. બરાબર, હવે થોડો સમય બાદ એને પછી હલાવો. તો હલાવશું તો આપણને એમાં પણ પરિવર્તન જોવા મળશે. શું જોવા? એનો રંગ કેવો થઈ જશે? તો કે જાંબલી. એનો રંગ કેવો થઈ જશે? તો કે ભાઈ જાંબલી રંગ થઈ જશે. હવે જો જાંબલી રંગ થઈ જતો હોય તો એમાં પ્રોટીન છે, પ્રોટીનની હાજરી છે. હવે ચરબીની વાત કરીએ આપણે. ચરબીનું પરીક્ષણ. હવે જોઈએ તો કે આપણે મગફળી હોય, મગફળી લીધી હોય એના જે બી છે એ બીને વાટવામાં આવે અને કાગળ છે કાગળમાં એને વાટી અને એ કાગળ ઉપર એને નાખવામાં આવે અથવા કાગળ ઉપર એને બીને ઘસવામાં આવે જે વાટેલા બી છે એ. તો થોડો ટાઈમ પછી આપણે એને પેક કરી અને મૂકી દેશું. બરાબર, સૂર્યપ્રકાશ છે સૂર્યપ્રકાશમાં મૂકી દેવું તો શું થવા મળશે કે એમાં જે કાગળમાં જે મગફળીનું બી જે પીળાણ કરેલું છે
હવે એનો જે પાણી હશે બરાબર તો એ પાણી શું જશે તો પાણી છે એનું બાષ્પીભવન થઈ જશે બરાબર અને જો એમાં તેલ જેવા જે ધાગા છે ધાગાનો શું હોય બરાબર ધાગા જો નહીં હોય તો આપણે એમ કહી શકશું કે ભાઈ એમાં એ ચરબી છે નહીં પરંતુ જો એના તેલ જેવા ધબ્બા આપણે ડાઘા છે એ ડાઘા જોવા મળે તો આપણે સમજવાનું કે એમાં ચરબી છે એ ચરબીનો વાળો પદાર્થ છે હવે ચરબી વાળો પદાર્થ છે કોઈ પણ હોય સરસવનું તેલ હોય સૂર્યમુખી હોય બરાબર ને તો એ બધાયમાં ચરબી છે એ ચરબીનું પરીક્ષણ આપણે કરી શકીએ તો એના તેલના જે ધબ્બા થઈ જાય તો એ બધાયમાં શું છે તો કે ભાઈ ચરબીની હાજરી તો આ જે ત્રણે ત્રણ છે બરાબર કાર્બોદિત પ્રોટીન ચરબી છે બરાબર તો એ ત્રણે ત્રણ બરાબર તો એ ત્રણે ત્રણ છે એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરિયાત છે જો એ ત્રણે ત્રણનો ઉપયોગ કરવામાં ન આવે તો શું ન ચાલે ના ચાલે નહીં કે ત્રણે છે એ યોગ્ય માત્રા છે યોગ્ય માત્રામાં હોવા જોઈએ અને જો યોગ્ય માત્રામાં ન હોય તો આપણું શરીરની વૃદ્ધિ છે વૃદ્ધિને અટકી જાય છે તેમાં પહેલું છે પેલાની વાત કરીએ કાર્બોદિત પદાર્થની તો કાર્બોદિત પદાર્થ છે એ આપણા શરીરને શક્તિ આપે છે શરીરની શક્તિ છે શક્તિમાં વધારો કરે છે આપણે એમ પણ કહી શકીએ કે કાર્બોદિત પદાર્થ છે એ શરીરને શક્તિ આપે હવે એની તુલનામાં આપણે ચરબીવાળા પદાર્થની તુલના કરીએ બરાબર તો ચરબીવાળો પદાર્થ છે બરાબર એ કાર્બોદિતની સરખામણીમાં વધારે આપણને શક્તિ આપે છે એટલે આપણે એમ કહી શકીએ કે કાર્બોદિત પદાર્થ અને ચરબીવાળા પદાર્થ છે તે શરીરને ઊર્જા આપવાવાળા પદાર્થો છે ઊર્જા આપવાવાળા ઘટકો છે બરાબર એટલે કે કાર્બોદિત અને આ ચરબી છે કાર્બોદિત અને ચરબી છે બંને શરીરને ઊર્જા આપે એટલે કે એને આપણે કહેવાય છે કે ઊર્જા આપવાવાળા પદાર્થો જ્યારે પ્રોટીન છે એ કેવા છે તો કે આપણા શરીરનો વિકાસ કરે આપણા શરીરનું સમારકામ કરે એટલે કે એ શરીર વર્ધક છે હવે આ કાર્બોદિત પ્રોટીન અને ચરબી એ ત્રણે ત્રણ છે એ આપણા શરીરનું બંધારણ માટે ખૂબ જ જરૂરી છે બરાબર એની જો યોગ્ય માત્રા ન હોય આપણે ઘણા બધી રોગ છે રોગનો સામનો પણ કરવો પડે આપણે ઘણા બધી જે છે એને આપણે જોઈએ તો કે એમાં કાર્બોદિત પ્રોટીન છે અને ચરબી છે એ ન પણ જોઈએ આપણે આગળ આપણે અભ્યાસ કરી ગયા બરાબર એ અભ્યાસમાં પાછું આપણે થોડું રિવિઝન કરી અને નવા ટોપિક ઉપર છે આપણે જોઈએ આપણે શું શીખ્યા તો કે આહારના ઘટકમાં તો કે પોષક દ્રવ્યો કોને કહેવાય બરાબર તો પોષક દ્રવ્ય એને કહેવામાં આવે કે જે શરીરને આપણા આહારમાં જરૂરી હોય તેવા ઘટકો એટલે કયા ઘટકો તો કે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન્સ ક્ષાર અને પાણી અને પાચક રેસા બરાબર આ બધા શું છે તો કે પોષક દ્રવ્યો છે એની માત્રા છે યોગ્ય પ્રમાણમાં હોવી જોઈએ પછી જો કાર્બોદિત કોઈ પદાર્થ છે આપણે શેમાંથી પ્રાપ્ત થાય પ્રોટીન છે શેમાંથી ચરબી છે શેમાંથી પ્રાપ્ત થાય અને એ ઉપરાંત આપણે એ પણ અભ્યાસ કરી ગયા તો ભાઈ એનું પરીક્ષણ છે એ કઈ રીતના કરવામાં આવે કાર્બોદિત પદાર્થ છે એનું પરીક્ષણ પ્રોટીન વાળો પદાર્થ છે એનું પરીક્ષણ અને ચરબી વાળો પદાર્થ છે એનું પરીક્ષણ હવે આપણે આગળ વધીએ શું તો કે ભાઈ પોષક દ્રવ્યો છે એનું કાર્ય જેમ કે આપણે આગળ પણ વાત કરી ગયા કે કાર્બોદિત પદાર્થ છે એ આપણને શક્તિ આપે જ્યારે પ્રોટીન વાળો પદાર્થ છે એ આપણે શક્તિ તો આપે પણ આપણા શરીરનો વિકાસ કરે વૃદ્ધિ કરે અને શરીરના કોષોનું સમારકામ કરે એટલે કે પ્રોટીન વાળો પદાર્થ છે એ કેવો છે તો કે સમારકામ કરવાનો છે શરીર વર્ધક છે જ્યારે કાર્બોદિત છે ચરબી છે એ ઊર્જા આપવાવાળા પદાર્થ છે બરાબર તો એ આપણે વસ્તુ આપણે શીખી ગયા હવે આપણે નવા ટોપિક ઉપર છીએ શું તો કે ભાઈ સમતોલ આહાર બરાબર તો ભાઈ સમતોલ આહાર છે તો સમતોલ આહાર કોને કહેવાય બરાબર તો આપણે જે રોજબરોજમાં જે ખાઈએ બરાબર જે આપણે રોજબરોજમાં જે આપણે ખાતા હોય તે આપણો આહાર છે એ આહારમાં આપણે ઉપયોગ કરીએ જે આહારમાં આપણે ખોરાક તરીકે લેતા હોય તે
હવે એ દરેકે દરેક આહાર છે તો કે દરેકે દરેક આહારમાં જો પોષક તત્વો છે પૂરતા પ્રમાણમાં છે કે નથી, બરાબર ને? આપણે એ પોષક તત્વો છે પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ, ન ઓછા હોવા જોઈએ કે ન વધારે હોવા જોઈએ. જો પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોય તો જ આપણું શરીર છે આપણા માટે સ્વસ્થ છે, સ્વસ્થ રહી શકે. બસ તો એ સ્વસ્થ રહેવા માટે આપણો ખોરાક કેવો હોવો જોઈએ? તો કે સમતોલ આહાર હોવો જોઈએ. તો ભાઈ સમતોલ આહાર કોને કહેવાય એ જોઈએ આપણે. તો સમતોલ આહાર કોને કહેવાય? તો કે આપણા શરીરમાં જરૂરી એવા પોષક દ્રવ્યો હોય તેને સમતોલ આહાર કહેવામાં આવે છે. હવે સમતોલ આહાર છે શા માટે લેવો જોઈએ ભાઈ? તો આપણા શરીરને આપણે સ્વસ્થ રહેવા માટે, આપણે સ્વસ્થ રહેવા માટે આપણે સમતોલ આહાર છે, સમતોલ આહાર લેવો જોઈએ. તો કે દરેક વય જૂથની વ્યક્તિ છે તો એના માટે સમતોલ આહાર છે અલગ અલગ હોવો જોઈએ. બરાબર? કે જે વધારે પડતો શારીરિક શ્રમ કરતો હોય તો તેના પ્રમાણમાં તે કાર્બોદિત પદાર્થ વાળો જે પદાર્થ છે તેનો આહારમાં એને વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આ જે છે કે એ વય જૂથની વ્યક્તિ છે તો એ વય જૂથની વ્યક્તિને સમતોલ આહાર છે એના પ્રમાણમાં મળવો જોઈએ. ન વધારે મળવો જોઈએ, ન ઓછો મળવો જોઈએ. બરાબર? તો એ સમતોલ આહાર છે તો સમતોલ આહારથી બરાબર તો એ વય જૂથની જે વ્યક્તિ છે તો વ્યક્તિને એ પ્રમાણમાં એ છે પોતાનું શારીરિક કાર્ય કરી શકે. જેમ કે આપણે વાત કરીએ તો કે ભાઈ જે ઘરડા અથવા વૃદ્ધ વ્યક્તિ હોય તો એને ગોળ છે તો ગોળ વાળો કાર્બોદિત પદાર્થ છે એને વધારે પ્રમાણમાં આને આપવો જોઈએ કે જેથી કરીને એ શારીરિક કાર્ય છે એ કરી શકે. એના શરીર છે એના શરીરનું બંધારણ છે એ યોગ્ય રીતે જળવાઈ રહે. તો આપણે એક લિસ્ટ કરીએ તો કે આપણે આખો દિવસ દરમિયાન જે એક જ પ્રકારના ખોરાક છે, એક જ દિવસના પ્રકારમાં જે ખોરાક ખાઈએ, બરાબર? ડેઈલી આપણે એક જ ખોરાક ખાતા છીએ, જેમ કે દરરોજના આપણે દાળ, ભાત, શાક, રોટલી છે એ જ વસ્તુ ખાઈએ તો શું આપણે એમાંથી બધા પ્રકારના જે છે તે મળશે? ના, તો તે આપણને મળવાના નથી. તે આપણને મળશે નહીં. તો તે ન મળે તો તેના માટે આપણે શું કરવું જોઈએ? તો આપણો ખોરાક છે, આપણા ખોરાકમાં આપણે બદલાવ કરવો જોઈએ તો આપણને એ પ્રમાણમાં પૂરતા પોષક તત્વો છે આપણને પ્રાપ્ત થાય. બાકી આપણે પોષક તત્વો છે પ્રાપ્ત થઈ શકે નહીં. દાખલા તરીકે આપણે જોઈએ તો કે આપણે ભાઈ કોઈ શાકભાજી છે અથવા કોઈ ફ્રૂટ છે, ફ્રૂટને લઈ આવ્યો હોય તો એને આપણે એની ઉપરની જે છાલ છે એ છાલને આપણે કાપી નાખીએ અથવા એ છે એ છાલ છે એ કાપી નાખીને ફેંકી દઈએ. તો એમાંથી આપણને જે વિટામિન્સ છે, બરાબર ને, એ વિટામિન્સ આપણને એમાંથી પ્રાપ્ત થતા નથી. બરાબર? તો એ વિટામિન્સ છે એ નષ્ટ થઈ જાય કારણ કે એ છાલ છે છાલને આપણે કાપી નાખી. બરાબર? તો એ છાલ છે કોઈ પણ ફ્રૂટ છે તો ફ્રૂટમાં ની ઉપરની જે છાલ છે એ છાલમાં પણ વિટામિન્સ છે, ખનિજ ક્ષાર છે એ રહેલા હોય છે. એને આપણે નષ્ટ કરવા જોઈએ નહીં. અથવા શાકભાજી છે એ શાકભાજીને આપણે કાપીએ, સુધારીએ, સમારીએ ત્યારે એ શાકભાજી કાપેલી જે શાકભાજી છે તો એને આપણે ધોઈએ તો એમાંથી પણ ખનિજ ક્ષારો છે અમુક નષ્ટ થઈ જાય છે. તો આ જે છે તો એ આપણે શું ખોરાક છે એ સમતોલ આહાર આપવાનો નથી. તો પ્રોટીનની માત્રા છે, પ્રોટીનની માત્રા પણ આપણને પ્રાપ્ત થતી નથી. દાખલા તરીકે વાત કરીએ આપણે ચોખા અથવા દાળ છે એ ચોખા અથવા દાળ છે એ દાળને આપણે એ ધોઈએ, બરાબર? ધોઈ નાખી વારંવાર ધોવામાં આવે તો એના જે પોષક દ્રવ્યો છે તો એ પોષક દ્રવ્યો છે તો એ પાણી છે એ પાણી સાથેના પોષક દ્રવ્યો પણ છે એ પાણીમાં જતા રહે છે અને એ પાણીને આપણે શું કરીએ છીએ? ફેંકી દઈએ છીએ. બરાબર? તો એ પોષક તત્વો છે એ આપણને એ છે એ પ્રાપ્ત થતા નથી. તો એ પોષક તત્વો આપણે પ્રાપ્ત કરવા માટે, બરાબર, તો એ જે દાળ અથવા ચોખાનું જે પાણી છે એને આપણે વારંવાર છે એ આપણે એને સાફ કરવા જોઈએ તો એનું પાણી એક વખત ધોઈ અને એનું છે એ પાણી ફેંકી જોઈએ. એને આપણે વારંવાર ધોવા જોઈએ નહીં કે જેથી કરીને એના પોષક તત્વો છે એ ખનિજ ક્ષાર છે એ દૂર થઈ શકે નહીં. હવે ઘણી બધી રીતે આપણે જોઈએ તો આ એ આપણને વધારે પડતા ઉપયોગી છે. તો પોષક તત્વો છે તો એ આપણે ઉપયોગી તો છે જ કારણ કે એ ખનિજ ક્ષારો છે અલ્પ માત્રામાં હોય કે વિપુલ માત્રામાં હોય.
બરાબર તે આપણા માટે ઉપયોગી છે આપણે જ્યારે ભાત અથવા ભાતને રાંધીએ છીએ બરાબર ત્યારે પણ એમાંથી જે રહેલા પોષક તત્વો છે એ પોષક તત્વો તો દૂર થઈ જાય છે પોષક તત્વો તો એ દૂર થઈ જ જાય છે અથવા આપણે કોઈ પણ શાકભાજી છે કોઈ પણ શાકભાજીનું આપણે શાક બનાવીએ ત્યારે પણ એમાં એની અંદર રહેલા જે પોષક તત્વો છે તો પોષક તત્વો તો દૂર થઈ જ જાય છે પણ એ શા માટે કરીએ આપણે ખોરાકને રાંધીએ તો ખોરાકને આપણે પાચન છે પાચન એ આપણું સરળતાથી થાય અને આપણે એ ખોરાક છે સ્વાદિષ્ટ લાગે એટલા માટે આપણે છે એને ખોરાકને રાંધવામાં આવે પણ એ રાંધવાથી પણ જે છે પોષક ઘટક ક્ષારો એ છે એ દૂર થઈ જાય છે અને આપણે વાત કરીએ ભાઈ દૂધ છે તો કે ભાઈ દૂધને સમતોલ આહાર છે સમતોલ આહાર કહેવામાં આવે તો ભાઈ દૂધમાં છે એ બધા પ્રકારના વિટામિન્સ છે વિટામિન્સ હોય પરંતુ વિટામિન સી છે એ વિટામિન સી એમાં હોતું નથી કેમ કે વિટામિન સી છે એ હંમેશા ખાટા ફળો છે ખાટા ફળોમાંથી પ્રાપ્ત થાય તો આ જે ખાટા ફળો છે તો એમાંથી વિટામિન સી છે એ આપને પ્રાપ્ત થાય તો કહેવાનો મતલબ શું છે તો કે શરીરમાં આપને માટે ઉપયોગી છે બરાબર તો એટલે કહેવાનો મીનિંગ એ છે તો કે આપણા જે કઠોળ છે તો કઠોળને આપણે વધારેમાં વારંવાર છે આપણે એને ધોવા જોઈએ નહીં બરાબર આપણે એક રીત લખી શકીએ બરાબર ને કઠોળને ધોવાથી ખનિજ ક્ષાર છે નષ્ટ થઈ જાય છે તો આ જે નષ્ટ થતું અટકાવવા માટે શું કરવું છે તો એને ધોઈએ ના ધોવાનું તો છે પણ એને વારંવાર ધોવાનું નથી પરંતુ એક જ વખત એને ધોવાનું છે કે જેથી કરી અને એમાંથી એના પોષક તત્વો છે ખનિજ ક્ષાર છે એ દૂર થઈ શકે નહીં આપણે આગળ પણ વાત કરી હતી કે ભાઈ જે કાર્બોદિત છે એ કાર્બોદિતમાંથી જે આપણે જે શક્તિ મળે ઊર્જા મળે તે ચરબી કરતાં પણ વધારે મળે બરાબર ચરબી છે એ ચરબી આપણને વધારે ઊર્જા આપે તો શું આપણે ચરબી વાળો જ ખોરાક લીધા રાખવાનો છે તો કે ના ચરબી વાળો ખોરાક આપણે વધારે પડતો લેવાનો નથી જેમ કે સમોસા છે બરાબર એ બધા જે છે લાડુ છે પેંડા છે તો એ બધા ચરબી વાળો જે પદાર્થ છે પદાર્થને લેવાનો નથી તો કે એ પદાર્થ લેવાથી શું થાય તો એ પદાર્થ લેવાથી શું થાય તો કે શરીર છે શરીરની મેદસ્વીતામાં વધારો થાય છે એટલે કે શરીરમાં જાડાપણું આવી જાય છે એટલે કે ચરબી વાળો ખોરાક છે એ મેદસ્વીતા વધારે છે બરાબર ચરબીથી મેદસ્વીતા વધે છે અને આ જે મેદસ્વીતા છે બરાબર ને એ શરીરનું જાડાપણું છે હવે એની વાત કરીએ જ્યારે પ્રોટીન છે અને કાર્બોદિત પદાર્થ છે જો એ કોઈ વ્યક્તિ છે એને કોઈ વ્યક્તિને એ આપવામાં ન આવે બરાબર ને પ્રોટીન અથવા કાર્બોદિત વાળો પદાર્થ છે કોઈ વ્યક્તિને આપવામાં ન આવે તો એ વ્યક્તિ છે વ્યક્તિમાં પણ શું થઈ જાય એ વ્યક્તિ છે અસમર્થ બની જાય છે એના વાળ છે એના વાળમાં એને ઝાડા થવા માંડે છે બરાબર તો એની ત્વચા છે ત્વચાના પણ રોગો છે રોગો થઈ શકે છે આમ કાર્બોદિત અને પ્રોટીન છે એની જો પણ ઉણપ હોય તો વ્યક્તિમાં પણ એના જે લક્ષણો છે લક્ષણો જોવા મળે છે ઓકે કોઈ વ્યક્તિ છે કોઈ વ્યક્તિને ચરબી વાળો પદાર્થ મળવો જોઈએ ચરબી વાળો પદાર્થ મળવો જોઈએ પ્રોટીન વાળો પદાર્થ મળવો જોઈએ ના એ વ્યક્તિ છે તો કે વ્યક્તિને પ્રોટીન કાર્બોદિત ચરબી વાળો છે ખનિજ ક્ષાર છે વિટામિન છે એ પૂરતા પ્રમાણમાં મળવા જોઈએ કે જેથી કરીને એ પોતાનો વિકાસ કરી શકે અને નેક્સ્ટ પોઈન્ટમાં આપણે જોઈએ તો ભાઈ વિટામિન બરાબર તો વિટામિન્સ છે તો આપણે ઘણા બધી વિટામિન્સ છે વિટામિન્સના નામ આપેલા છે વિટામિન A B C D E K બરાબર પછી B1 B2 B3 B4 B5 B6 B7 પણ છે B12 પણ છે બરાબર તો એ વિટામિન છે વિટામિન પણ આપણા શરીર માટે ઉપયોગી છે જો વિટામિન A છે તો વિટામિન A જો એ જે છે તો એનાથી શું થાય તો કે એનાથી જે આપણા જે આંખ છે એ આંખના રોગો છે રોગો થાય બરાબર આપણે ત્વચા થાય બરાબર વિટામિન B છે બરાબર તો વિટામિન B વિટામિન C છે તો કે દાંત અને પેઢાના રોગો પણ કરી શકે છે બરાબર હવે એ બધા વિટામિન છે વિટામિન થી ઘણા પ્રકારના રોગો થાય છે અને એનાથી બચવા માટે આપણે વિટામિન્સ છે એ આપણા જે લીલા શાકભાજી છે
ફ્રૂટ્સ છે એમાંથી વિટામિનથી એ ભરપૂર હોય છે. એનું જો યોગ્ય માત્રામાં જો આહાર તરીકે ઉપયોગ કરવામાં આવે તો એ આપણા જે શરીરના અંદર જે થતા રોગો છે એ રોગોથી આપણે બચી શકીએ. એ રોગો એટલે કયા રોગો? એ રોગો એટલે કે ત્રુટિજન્ય રોગો. ત્રુટિજન્ય રોગો. ભાઈ ત્રુટિજન્ય રોગો એટલે તો કેવા રોગો? હવે આપણે એક્ઝામ્પલ લઈએ. આપણે એક ખોરાક ખાધો અને એ ખોરાક છે તો એ ખોરાકમાંથી આપણે પૂરતા પ્રમાણમાં જ આપણે એ વસ્તુ છે એ વસ્તુ આપણે આહાર છે એ આહાર આપણે પ્રાપ્ત થાય. હવે એ આહારમાંથી જ આપણને જે વસ્તુ છે જે ખોરાકના જે ઘટકો મળવા જોઈએ બરાબર ને, તો તે ખોરાકના ઘટકો જ આપણને જે પ્રાપ્ત થાય. પરંતુ જે બીજા પ્રકારના ઘટકો છે મળવા જોઈએ એ આપણને એમાંથી પ્રાપ્ત થતા નથી. કારણ કે આપણો આહાર છે એ એક જ પ્રકારનો આપણો આહાર છે ને એક જ પ્રકારનો જે આહાર છે એ એમાંથી જ આપણે જે શરીરમાં જે ખામી છે એ ખામી સર્જાય. બરાબર કે આપણો શરીરમાં જે ઘટકો છે એ પૂરતા પ્રમાણમાં હોય બરાબર તો આપણને રોગ છે રોગ થતો નથી. એટલે ટૂંકમાં આપણે એમ કહી શકીએ ને કે આપણે સમતોલ આહાર લઈએ બરાબર તો આપણને ત્રુટિજન્ય રોગો છે એ રોગો પણ થતા નથી. હવે ત્રુટિજન્ય રોગો કોને કહેવાય? તો કે આપણા શરીરને આપણે સ્વસ્થ રહેવા માટે જે ખોરાક લઈએ તેમાં બધા જ પ્રકારના પોષક દ્રવ્યો છે પોષક દ્રવ્યો હોવા જરૂરી છે. અને જો પોષક દ્રવ્યો જો ન હોય અથવા પોષક તત્વોની કમી હોય તો એને આધારે આપણું શરીર છે આપણું શરીરમાં રોગ છે અથવા ઉણપ છે ખામી છે એ ખામી સર્જાય. અને એ ખામી સર્જાય એટલે કે એ ખામીની ને છે એને ત્રુટિજન્ય રોગો કહેવામાં આવે છે. એટલે ત્રુટિજન્ય રોગ કોને કહેવાય જોઈએ આપણે. કે આપણા શરીરમાં આહારમાં સમતોલ આહાર ન હોવાથી જે ખામી સર્જાય તેને ત્રુટિજન્ય રોગ છે એ રોગ કહેવામાં આવે છે. તો એ ત્રુટિજન્ય રોગોથી આપણે કેવી રીતના બચી શકીએ? તો કે સમતોલ આહાર. સમતોલ આહાર જો લેવામાં આવે તો એ ત્રુટિજન્ય રોગોથી આપણે બચી શકીએ. બરાબર તો એ ત્રુટિજન્ય રોગો છે તો એ કયા સંદર્ભમાં? તો કે વિટામિન્સ છે તો વિટામિનના સંદર્ભમાં છે એ છે એ પ્રકારનો રોગ છે એ રોગ ઉત્પન્ન કરે. દાખલા તરીકે આપણે જોઈએ તો કે ભાઈ વિટામિન A છે તો કે વિટામિન A છે તેને ઇંગ્લિશમાં એનું રાસાયણિક નામ છે બરાબર રેટિનોલ નામનું નામ છે. તો એ વિટામિન A છે તેનાથી રક્તાંધના નામનો રોગ થાય કે જે આંખ માટેનું જે છે દ્રષ્ટિ છે દ્રષ્ટિ કમજોર કરે. વિટામિન B છે બરાબર ને વિટામિન B છે એ B થી બેરી બરાબર ને વિટામિન B છે વિટામિન B થી બેરી રોગ થાય કે જે ત્વચા છે ત્વચાના માટેના રોગો છે. હવે વિટામિન B છે એની માટેનું છે રાસાયણિક નામ છે થાઇમિન. બરાબર ને એ થાઇમિન છે એનું રાસાયણિક નામ અને એ બેરી તરીકે ઓળખાય. વિટામિન C છે બરાબર એનું નામ છે એસ્કોર્બિક એસિડ કે જેનાથી આપણને સ્કર્વી નામનો રોગ થાય કે જે દાઢ છે દાઢના દુખાવા માટે જવાબદાર છે. અને વિટામિન C છે હંમેશા આપણને ખાટા ફળ છે ખાટા ફળમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે. અને વિટામિન D ડી નું નામ છે કેલ્સીફેરોલ બરાબર કેલ્સીફેરોલ. એ શું છે તો કે સુક્તા બરાબર. હવે વિટામિન D છે કે આપણે સૂર્યપ્રકાશ છે સૂર્યપ્રકાશમાંથી આપણને પ્રાપ્ત થાય બરાબર. વિટામિન K છે એ આપણને એ ડી થી આપણે એ સુક્તન નામનો રોગ થાય કે જે આપણે સૂર્યપ્રકાશ છે સૂર્યપ્રકાશમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને વિટામિન E છે બરાબર ને. હવે E છે એનું નામ છે રાસાયણિક નામ છે ટોકોફેરોલ. હવે એ છે નપુંસકતા બરાબર. જે પુરુષ છે પુરુષમાં નપુંસકતા અને સ્ત્રી છે સ્ત્રીમાં વંધ્યત્વ બરાબર. એ રોગ છે એ રોગ ઉત્પન્ન કરી શકે છે. અને વિટામિન K છે એનું નામ છે કેલ્સીફેરોલ
હવે એ છે એનાથી શું છે તો કે લોહી છે લોહી જામે નહીં. તો આ વિટામિન છે તો વિટામિન છે એ ક્યારે તો કે વિટામિનનો પૂરતા પ્રમાણમાં જો ઉપયોગ કરવામાં ન આવે સમતોલ આહાર તરીકે લેવામાં ન આવે તો આપણે એનો જે છે એ રોગનો ભોગ છે એ ભોગ બનવો પડે. અને એ રોગના ભોગથી બચવા માટે આપણો આહાર કેવો હોવો જોઈએ સમતોલ આહાર હોવો જોઈએ. અને જો સમતોલ આહાર હોય તો જ આપણે આ રોગો સામે છે એ લડી શકીએ. કારણ કે એ પ્રમાણમાં આપણે શક્તિ પણ પ્રાપ્ત થાય